તો ભરૂચ જિલ્લાના તવરા અને કડોદ ગામ નજીક નર્મદા નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન સામે ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રતિબંધિત વિસ્તારમાં રાત દિવસ મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે અને રેતી ભરેલા વાહનો ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા પાકને નુકસાન થઈ રહ્યું છે। અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોનું કહેવું છે કે ખાણ ખનીજ વિભાગ થોડા સમય માટે કાર્યવાહી કરે છે, પરંતુ બાદમાં ફરી રેતી માફિયાઓ સક્રિય બની જાય છે। સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કરોદ ગામની અને તવરાની સીમમાં રાતે અને દિવસે પણ 2020માં આ લીઝનું પ્રતિબંધિત હોવા છતાં આ લોકો રેતીની ખનન કરે છે। તો સરકારશ્રીને અમે એવું કહેવા માગીએ છીએ કે અમને કોઈની ધાક ધમકી નથી કે ખાણ ખનીજમાં અમે ફોન પણ કરેલો છે ને જાણ પણ કરી છે, તો કોઈ અમારો કોલ રિસીવ પણ નથી કરતું। તો હવે અમારે પાક સાચવવો કે આ લોકોની રેતીનું ખનન ચાલુ રહેવા દેવું।